મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો ચાલો, સવારના વાગી ગયા છે 10 અને નાસ્તામાં બની ગયા છે ગરમા ગરમ પોહા ને ચાય આવી ગઈ છે. તો બસ નાસ્તો કરીને હું નીકળું મારા કામે. તો આજે હું જવાની છું લોર પરેલ લોધા પાર્કમાં. તો ત્યાંની મોટી મોટી બિલ્ડિંગોને વિડીયો, મારો સેકન્ડ વિડીયો એ છે. હા, મેં એમાં નાખેલું જ છે. તો એ જગ્યા પર આજે હું હવે પાછી ઓર્ડર પર જવાની છું, કેમ કે નેલ આર્ટના ઓર્ડર ને બધું છે. તો જો નેલ આર્ટનો સામાન બી કાઢી લીધો બાજુમાં, પછી નેલ આર્ટનું સામાન બધું રેડી છે. તો નાસ્તો કરીને બસ અમે નીકળીએ. તો ફ્રેન્ડ્સ જોઈ લો, આ છે અંબાણીનું ઘર, મુકેશ અંબાણીનું ઘર. કેટલી મોટી બિલ્ડિંગ છે, જોઈ લો. તો આ છે અંબાણીનું ઘર. અત્યારે અમે પેડર રોડ પહોંચી ગયા છે. તો જોઈ લો અંબાણી હાઉસ, કેટલી મોટી બિલ્ડિંગ છે. સૌથી મોંઘું ઘર, 12,000 કરોડ રૂપિયાનું. અને અહીંયા તો બધી મોટી મોટી બિલ્ડિંગ્સો જ હવે મળશે. પેડર રોડ પર અમે પહોંચી ગયા છે. તો હવે ફ્રેન્ડ્સ હું નીકળી ગઈ છું મારા કામે. અને જો અંબાણીનું બિલ્ડિંગ બી આવી ગયું છે, પેડર રોડ આવી ગયું છે. તો મારે જવાનું છે લોર પરેલ અત્યારે. તો હવે બસ હવે 15 મિનિટમાં લોર પરેલ પહોંચી જશું. જો મૂકવા માટે તમે આવી રહ્યા છે, કેમ કે બાઇક પર જાય ને એટલે જલ્દી પહોંચી જવાય. ટેક્સીમાં જાત ને તો 1 કલાક મને લાગી જાત, અને બાઇક પર 20 મિનિટમાં પહોંચી જવાય, કેમ કે મારે પહોંચવાનું છે લોર પરેલ. તો ચાલો મળીએ પછી. ફ્રેન્ડ્સ અમે પહોંચી ગયા છે લોર પરેલ. કેટલા મોટા મોટા ટાવર. હવે જઈશ લોધા પાર્કમાં. હા, એ જ કહું છું કે જો કેટલા મોટા મોટા ટાવરો છે. મારે જવાનું છે લોધામાં. તો ફ્રેન્ડ્સ હવે હું પહોંચી ગઈ છું રોડ પર. અને જે હું બિલ્ડિંગમાં જવાની છું ને, એ બિલ્ડિંગ એ ટાવર 75 ફ્લોરનું છે. તો ચાલો હવે જઈએ ટાવરમાં. તો ફ્રેન્ડ્સ હું પહોંચી ગઈ છું મારી ક્લાયન્ટના ઘરે. અને જો બિલ્ડિંગો જો, હું અત્યારે મારા ક્લાયન્ટની બેડરૂમમાં ઊભી છું. ચલો, તો ફ્રેન્ડ્સ હું અત્યારે મારા ક્લાયન્ટના બેડરૂમમાં આવી ગઈ છું. અને અહીંયા તમને બતાવું કે અહીંયા મોટી મોટી બિલ્ડિંગો છે જો બધા. ને હું અત્યારે 70 ફ્લોર પર છું, 70. તો નીચેનું ગ્રાઉન્ડ જો, કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે જો. તો ચાલો ફટાફટ હું મારું નેલ આર્ટની તૈયારી કરું. તો ફ્રેન્ડ્સ આ છે મારો સામાન નેલ આર્ટનું, અને થોડું આઈબ્રો પેલી વેક્સિંગ ને એ બધું બી કરવાનું છે. ને આ છે મારા ક્લાયન્ટનું બેડરૂમ, જોઈ લો કેટલું મસ્ત છે. અને ફ્રેન્ડ્સ અહીંયા દિવાળ હોય જ નહીં, અહીંયા બધી જગ્યા પર કાચ જ હોય. તો જોઈ લો આવી રીતના હોય, કેટલું મસ્ત લાગે છે. તો ચાલો હવે આપણે ફટાફટ કામ કરી લઈએ પાર્લરમાં, પછી આપણે મળીએ. તો મિત્રો, હું જાઉં છું અમારી મેડમને લેવાને પાછો લોર પરેલ, કેમ કે હમણાં જ જસ્ટ એનો ફોન આવ્યો હતો. 11 વાગ્યાનો એને મૂક્યો હતો ને હવે જસ્ટ હમણાં 4:15 થયા છે અને ફોન આવ્યો. તો ચાલો, હું અહીંયા મરીન ડ્રાઈવ બ્રિજ ઉપર છું. અને તમે બ્રિજ ઉપર મારી પાછળ તમે નજારો જોઈ શકો છો કે કેટલો સરસ નજારો છે. જોઈ લો મરીન ડ્રાઈવનો. આ જોઈ લો ખૂબસૂરત મરીન ડ્રાઈવ, જેને ક્વીન્સ ઓફ નેકલેસ કહેવાય છે. ને આ અંડરગ્રાઉન્ડ રસ્તો જોઈ લો, તૈયાર ચાલુ જ છે કામ. એક અહીંયા છે, અને આ દરિયાની અંદર તમે જોઈ શકો છો કે લોકો સેલ થાય છે. જોઈ લો રિવર રાફ્ટિંગ થાય છે બોટ દરિયાની અંદર. તો મિત્રો ચલો, મેડમને લેવા જાઉં છું. તો ફ્રેન્ડ્સ મારો ઓર્ડર થઈ ગયો છે ને હું હવે જાઉં છું ઘરે. તો જો લિફ્ટ આવી રીતના બોલાવવી પડે છે. અહીંયા હું 70 ફ્લોર પર ઊભી હતી ને લિફ્ટ બહારથી જ લિફ્ટનું બટન છે, અંદર લિફ્ટની અંદર એક પણ બટન અવેલેબલ નહીં આવે. તો અહીંયા બધું બહારથી જ કરીને લિફ્ટની અંદર જવાનું. તો આ છે મારા ક્લાયન્ટની બહારનો નજારો, મતલબ દરવાજાની બહારનો નજારો. તો અહીંયા 4-5 લિફ્ટ હોય એક ફ્લોર પર. તો
તો આવી રીતના બધી બટનો આવે, એના પર ક્લિક કરવું પડે કે કયા ફ્લોર પર જવું છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર જવું છે, બધું બહારથી જ કરવું પડે, કેમ કે લિફ્ટની અંદર તો એક પણ બટન અવેલેબલ નથી હોતું. તો પછી જો હવે હું રાહ જોઉં છું કે લિફ્ટ ક્યારે આવે, તો લિફ્ટ આવે પછી આપણે લિફ્ટની અંદર જઈએ. તો આ છે જો બહારનો નજારો, થોડો ઘણો હું તમને બતાવી લઉં. તો ચાલો હવે બસ લિફ્ટ આવી જ રહી છે. લિફ્ટ આવે પછી આપણે એની અંદર જઈએ. તો લિફ્ટ આવી ગઈ ફ્રેન્ડ્સ. હવે હું અંદર લિફ્ટની અંદર ઘૂસી ગઈ છું. તો લિફ્ટ જો કેટલી મોટી છે અને ઓટોમેટિક લિફ્ટ છે, એટલે આપણે દરવાજાને બંધ કરવાની ને હાથ લગાવવાની જરૂરત નથી. આપણે તો ફ્રેન્ડ્સ લિફ્ટ એટલી સ્પીડમાં ઉતરે ને કે આપણે 1 મિનિટમાં તો આપણે નીચે 70 ફ્લોરથી ફટાફટ નીચે બી ઉતરી જાય ને આપણા બેઉ કાન છે ને ઓટોમાં બંધ થઈ જાય. મારે તો અંદર હતી ને તો બેઉ કાન બંધ થઈ ગયા. તો બસ જો ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયું છે. તો હવે આપણે નીકળીએ બહાર ને હવે તમને લોબીનો નજારો દેખાડું કે અહીંયા ટાવરોમાં નીચેની લોબી કેવી રીતના લાઇટિંગવાળી હોય છે. તો જો હું હવે ફટાફટ જાઉં છું બહાર ને જો આવી ગઈ છું લોબીમાં. તો લોબીમાં એમ લાગે કે આપણી કેમ તાજ જેવી હોટલમાં આવ્યા હોય એવી રીતે નજારો છે. તો આ મોટી મોટી ટાવરોમાં આવો જ નજારો હોય. તો ચાલો હવે હું બહાર નીકળી ગઈ છું ગેટની. અને તો ફ્રેન્ડ્સ આપણું કામ થઈ ગયું છે અહીંયાનું પાર્લર વર્ક. તો હવે હું જાઉં છું ઘરે અને મને લેવા માટે આવી ગયા છે. જો તો જોઈ લો, મને લેવા માટે આવી ગયા. બહુ ટ્રાફિક હતી રસ્તામાં. હા, ઘણી ટ્રાફિક હતી. ઓલું પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ ગયું ને એટલે રેસ કોર્સમાં, હા ટ્રાફિક હતું. અચ્છા, તો ચલો હવે જઈએ ઘરે. તો ફ્રેન્ડ્સ હવે ઘરે જઈ રહ્યા છે. ઓર્ડર અહીંયાના થઈ ગયા છે કમ્પ્લીટ. તો ઘરે જઈને તૈયારી કરવાની છે. ક્યાં જવાના છે તમને ઘરે જઈને કહીએ. તો ફ્રેન્ડ્સ અમારી બેગ અહીંયા થઈ ગઈ છે ફાઇનલ રેડી, જોઈ લો. અને મેડમ તો એમના ફ્રેન્ડ્સ જોડે વિડીયો કોલ પર બિઝી છે. તો ચાલો પેકિંગ વેકિંગ બધું થઈ ગયું છે. તો હવે અમે નીકળીએ છીએ. 1 ડેની પિકનિક છે. અમે હમણાં જસ્ટ નીકળશું કેમ કે વાગી ગયા છે રાતના 1 અને 1:30 વાગ્યાની બસ છે. એટલે અમે નીકળશું પિકનિક 1 ડે. તો ક્યાં જશું તમને કાલે બતાવીએ. તો આજનો આ નાનો અને સરસ મજાનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.